નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ઘનમૂળ, વર્ગમૂળ અને માનાંક વિશેનો કેટલો ખ્યાલ જોયા હતા. હવે ત્યાંથી આપણે આગળ જઈએ તો આપણે એક નવા ટોપિક તરફ જવું છે, ઘાત અને ઘાતાંક. કે જે આપણો નવો ટોપિક શું છે તો કે ભાઈ ઘાત અને ઘાતાંક. તો કે ભાઈ ઘાત અને ઘાતાંકની વાત કરવી છે કે ભાઈ ઘાત અને ઘાતાંકની અંદર શું છે. તો આપણે તમે પ્રાઇમરી થી ભણતા આવ્યા છો કે ધારો કે આવી રીતે લખેલું છે 3 * 3 * 3 * 3. 3 નો આવો પુનરાવર્તી ગુણાકાર આપણને આપેલો છે. તો આની જગ્યાએ આપણે શું લખી શકતા હતા? તો આપણે જનરલી એવું લખીએ 1 2 3 અને 4. 3 તો છે પણ 3 કેટલી વખત છે? 1 2 3 અને 4. એટલે આપણે લખીએ છીએ 3 ની 4. બીજું જોઈએ 5 ની ઉપર સાતડો હોય તો આપણે શું લખી શકીએ? 5 * 5 * 5 * 5 * 5. 1 2 3 4 5 6 ને 7. આ રીતે આપણે લખતા હોઈએ છીએ. હવે હું લખું છું કે અહીંયા ભઈ 5 ની 9 ઘાત છે. 5 ની કેટલી ઘાત છે? 9 ઘાત છે. તો જે 5 છે એને આપણે જનરલી આધાર કહીએ છીએ. 5 ને શું કહીએ છીએ? આધાર. અને આ જે 9 છે એને આપણે જનરલી ઘાતાંક તરીકે અથવા ઘાત તરીકે ઓળખતા હોઈએ છીએ. જેને વંચાય શું? તો એને વાંચવું હોય તો કે 5 ની 9 ઘાત. 5 ની શું વંચાય છે? 9 ઘાત તરીકે આપણે જનરલી વાંચતા હોઈએ છીએ. તો ક્લિયર આ વાત સમજાય છે? બીજી એક વાત આપણે કરવી છે અહીંયા કે કોઈ પણ ધારો કે અહીંયા લખેલું છે કે 4x ની 5 ઘાત છે. 4x ની 5 ઘાત છે. x એ જનરલી આપણો આમ તો ચલ છે. x ને આપણે શું કહીએ છીએ? ચલ. ચલ કેમ કહીએ છીએ? કારણ કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે. જે શું કરી શકે છે? ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે. અને જે ભિન્ન કિંમતો ધારણ કરી શકતું હોય એને આપણે શું કહીએ છીએ? ચલ કહીએ છીએ. 4 એનો સહગુણક છે. સહગુણક એટલે શું? કે ભાઈ એની સાથે ગુણાયેલો છે. સહગુણક. તો x ની સાથે શું ગુણાયેલું છે? 4. તો 4 એનો શું થયો? સહગુણક. અને આ જે 5 છે એ 5 ને આપણે એની શાના તરીકે ઓળખતા હોઈએ છીએ? ઘાત તરીકે ઓળખીએ છીએ. અને આ આખું બધું જ છે ને એને એક શું કહેવાય? ગણિતની ભાષામાં પદ તરીકે ઓળખતા હોઈએ છીએ. તેમાં સહગુણક કેટલો, ચલ કયો છે અને ઘાત કઈ છે. પણ આપણે જનરલી અહીંયા 4 ની 9 ઘાત એવું લખેલું છે. તો આપણે શું કહીશું કે 4 ને આધાર તરીકે ઓળખીએ છીએ. ફરીથી યાદ કરાવું છું કે આધાર કેટલો? 4. અને ઘાતાંક કેટલી? તો ઘાતાંક તરીકે શું આવે છે? 9 નો સમાવેશ થાય છે. તો પેલા ઘાત અને ઘાતાંકનો પરિચય મેળવવો છે તો આધાર કોને કહેવાય અને ઘાત કોને કહેવાય વસ્તુમાં દરેકને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. ભાઈ કોઈ જગ્યાએ આવું લખેલું છે કે ભાઈ x ની 4 ઘાત લખેલી છે. x ની કેટલી ઘાત છે? 4 ઘાત. તો અહીંયા આધાર કેટલો? તો આધાર તરીકે છે x અને ઘાત તરીકે કેટલા આવશે? 4. આધાર x છે અને ઘાત 4 છે. એને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? x * x * x * x વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. એનો મતલબ કે x ની 4 ઘાત થાય છે. આને આપણે કયા સ્વરૂપે આ પદને લખ્યું છે? તો કે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે. કયા સ્વરૂપે આપણે લખીએ છીએ? પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખતા હોઈએ છીએ. આના કેટલાક નિયમો પણ છે. ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમો છે એનો પણ આપણે હમણાં અહીંયા અભ્યાસ કરવાના છીએ. તો ક્લિયર? આ વસ્તુની અંદર તમને ખબર પડી જ ગઈ હશે. હવે આપણે ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમોની ચર્ચા કરવી છે. વારાફરતી એક એક રૂલ્સ પ્રમાણે જઈએ, એના ઉદાહરણ જોઈએ એટલે એમાં આપણને વધારે ખબર પડશે. કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલો રૂલ છે a raised to m ગુણ્યા a raised to n
તો બરાબર શું થાય a રેઝ ટુ m પ્લસ n. એનો મતલબ કે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય છે. આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો શું થાય છે? સરવાળો થાય છે. કે a અને a અહીંયા પણ આધાર તરીકે શું છે? a. અહીંયા પણ આધાર તરીકે શું છે? a. એકની ઘાત છે m, બીજાની ઘાત છે n. જ્યારે જ્યારે આધાર સરખા હોય તો ઘાતનો શું થાય છે? ગુણાકાર થાય છે. જોઈએ એકાદ એક્ઝામ્પલ એટલે આપણને વધારે મળે કે ભાઈ 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 7 ઘાત છે. તો એનું સાદુરૂપ શું આવે? તો અહીંયા આધાર જોવાના, અહીંયા પણ આધાર 2 છે, અહીંયા પણ આધાર 2 છે અને એમનો શું છે? ગુણાકાર છે. જ્યારે જ્યારે આધાર સરખો હોય અને ગુણાકાર હશે તો ઘાતનો શું થશે? સરવાળો. એટલે કે 2 ની 4 ઘાત વત્તા 7. તો 4 અને 7 એટલે 2 ની કેટલી ઘાત થશે? 11. 2 ની કેટલી ઘાત થશે? 11 ઘાત તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. જોઈએ બીજું કે ભાઈ x ની 5 ઘાત ગુણ્યા x ની 4 ઘાત છે તો શું થશે? તો x આધાર સરખો છે તો શું લખી શકાય? 5 વત્તા 4. કેમ? જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો શું થાય છે? સરવાળો. એટલે કે ભાઈ x ની 5 અને 4 કેટલી ઘાત થાય? 9 ઘાત થાય. બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ. ધારો કે 9 છે, 9 ની 3 ઘાત ગુણ્યા 9 ની 7 ઘાત છે તો શું થશે? 9. જ્યારે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો જનરલી શું થતો હોય છે? સરવાળો. એટલે કે 9 ની કેટલી ઘાત થાય? 10. તો પહેલો રૂલ્સ આપણા મગજમાંથી ક્લિયર થઈ ગયો. રૂલ્સ નંબર 2 જોઈએ. a ની m ઘાત a ની n ઘાત. ક્લિયર? તો આપણે જ્યારે આધાર સરખો હોય અને ભાગાકાર હોય, આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતની મોટા ભાગે શું કરીએ છીએ? આપણે બાદબાકી કરીએ છીએ. a રેઝ ટુ m અને a રેઝ ટુ n તો a ની શું થાય? m માઈનસ n. જવાબ જે આવે તે માઈનસ આવે કે પ્લસ આવે આપણે એને લડી લઈશું. એટલે શું કહી શકાય કે આધાર સરખો હોય તો ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય છે. ઘાતની બાદબાકી થાય છે. જોઈએ એક્ઝામ્પલ. 2 ની 7 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત છે. શું છે? આધાર તરીકે અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. જ્યારે જ્યારે આધાર સરખો હોય અને ભાગાકારની વાત હોય. શાની વાત છે? ભાગાકારની. તો આપણે શું લખી શકીએ? 2 ની 7 માઈનસ 5 એટલે કે 2 ની કેટલી ઘાત આવશે? આધાર સરખો હોય તો ઘાતની શું થાય છે? બાદબાકી થાય છે. બીજું કોઈ જોઈએ. x ની 6 ઘાત ભાગ્યા x ની 5 ઘાત આવું આપ્યું છે. ભાગાકારનું ચિહ્ન આપેલું છે. તો જ્યારે જ્યારે આધાર સરખો હોય અને ઘાતની શું થશે? બાદબાકી. તો કે x ની 6 માઈનસ 5 એટલે કે ભાઈ x ની 1 ઘાત. કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે. ચલો ખબર પડે છે. બીજું જોઈએ એક એક્ઝામ્પલ તરીકે આ જ રીતમાં કે ભાઈ x ની 8 ઘાત ભાગ્યા x ની 12 ઘાત. ચલો શું કરીશું? આપણે શું લખી શકાય કે x ની 8 માઈનસ 12. કેમ બાદબાકી કરી? કારણ કે અહીંયા પણ આધાર x છે, અહીંયા પણ આધાર x છે અને જ્યારે જ્યારે આધાર સરખો હોય તો ઘાતની ભાગાકારમાં શું થાય છે? બાદબાકી. એટલે 8 માંથી 12 જાય એટલે માઈનસ x બરાબર શું આવે? માઈનસ 4.
પણ ખાસ એક વસ્તુ નોટ કરી લેજો કે આપણે અહીંયા જોઈએ છીએ કે a n લખેલા છે. એની કેટલી ઘાત છે? n ઘાત છે. તો એને હું જો છેદમાં લખું તો 1 upon minus n લખાય. ધારો કે મારી જોડે x ની -3 ઘાત છે. જો હું એને છેદમાં લઈ જાઉં તો અહીંયા શું લખી શકાય? x ની +3 ઘાત લખાય. a raised to -n છે તો શું લખાય? 1 upon a raised to n વડે દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા x ની કેટલી ઘાત છે? -4. x ની -4 ઘાત હોય તો શું લખી શકું? 1 upon x raised to 4. આ પણ સાચું. ચલો ક્લિયર? આપણને જે પ્રમાણે જવાબ મેળવવો હોય એ મેળવી શકીએ છીએ. તો આપણને બે રૂલ્સ ખબર પડી કે જ્યારે આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો શું થાય છે? સરવાળો. જ્યારે આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતની શું થાય છે? બાદબાકી. પોઝ કરી એક વખત જોઈ લો, લખવું હોય તો લખી લો. જોઈએ વધુ એક નિયમ કે ભાઈ આપણને અહીંયા એવી રીતે આપ્યું હોય કે ભાઈ ઘાતનો ગુણાકાર થાય. કે સમજણ ન પડે. જો a raised to m છે અને એના કૌંસની બહાર n ઘાત આપેલી છે. ઘાતની પણ શું છે? ઘાત. તો અહીંયા આપણે શું લખી શકીએ? a raised to m ગુણ્યા n. m અને n નો શું થાય છે? ગુણાકાર થાય છે. જોઈએ એક એક્ઝામ્પલ એટલે વધારે ખબર પડે કે 2 ની 7 ઘાત અને એની 3 ઘાત હોય તો શું થાય? તો કે ભાઈ ઘાતનો ગુણાકાર થાય. તો 2 ની 7 તરીકે કેટલી થશે? 21 થશે. ભાઈ મારી જોડે અહીંયા x છે, x ની 4 ઘાત છે અને એની 5 ઘાત છે. તો x ની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો કે x ની 20 ઘાત થશે. x ની કેટલી ઘાત થશે? 20 ઘાત થશે. તો કે નાનકડો ટોપિક છે, આપણા મગજની અંદર આપણને ક્લિયર હોવું જોઈએ કે ભાઈ ઘાતની પણ ઘાત હોય તો એ શું થાય? ગુણાકાર થાય. પરંતુ અહીંયા ધારો કે હું લખું છું 2 ની 7 ઘાત અને એની 2 ઘાત લખેલી છે તો શું થશે? 2 ની 7 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 2 ની 14 ઘાત. કમ્પ્લીટ. હવે જોજો એની જગ્યાએ આવું લખેલું હોય 2 ની 7 ઘાત અને એની પણ 2 ઘાત. કૌંસ લખેલો છે નહીં તો પહેલા અહીંયા 7 ની 2 ઘાત. ચલો 7 ની 2 ઘાત હોય એટલે કેટલા થશે? તો કે ભાઈ 7 ની 2 ઘાત હોય તો કે ભાઈ 7 ગુણ્યા આપણે 7 લખીએ છીએ અને 7 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 49. આ ખાસ ધ્યાન રાખજો કે 2 ની 7 ઘાત અને એની 2 ઘાત is not equal to 2 ની 7 ઘાત અને એની 2 ઘાત. જો એક વધુ એક્ઝામ્પલ એટલે તમને વધારે ખબર પડે. અહીંયા લખેલી છે કે x ની 2 ઘાત અને એની 3 ઘાત. તો ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. તો x ની 2 ઘાત ગુણ્યા 3 એટલે કે x ની 6 ઘાત. કેટલી થાય? x ની 6 ઘાત થાય. પણ એની જગ્યાએ આવું લખેલું હોય x ની 2 અને એની ઉપર આમ 3 લખેલા છે. કૌંસ બીજો કોઈ કરેલો છે નહીં. તો શું થશે કે 2 નો ઘન એટલે કે 8. 2 નો ઘન એટલે કેટલા થશે? 8. તો કે x ની 2 અને એની 3 ઘાત એટલે કે x ની કેટલી ઘાત થશે? 8 ઘાત થશે. કેટલી ઘાત થશે? 8 ઘાત થશે. એટલે આપણે કહી શકીએ કે x ની 2 અને એની 3 ઘાત is not equal to x ની 2 અને 3. not equal to નો મતલબ શું થાય છે? બરાબર નથી. બંને ઇક્વલ છે નહીં. તો ખબર પડશે. પણ આપણે આપણો રૂલ્સ ભૂલવાનો નથી કે ભાઈ ઘાતની પણ ઘાતનો શું થાય? ગુણાકાર થાય છે. x ની 4 અને એની 5 હોય તેનો શું થાય? જો આપણે જનરલી ગુણાકાર કરતા હોઈએ છીએ. ચલો ક્લિયર? તો વાત મગજમાં આવશે
કે ભાઈ અહીંયા એનો મતલબ શું થાય છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. તો ચલો પોઝ કરીને એક વખત નોટ કરી લો. જોઈએ હવે એના પછીનું નેક્સ્ટ રૂલ કે ભાઈ આપણને આપ્યું છે કે ભાઈ આ ટાઈપની રકમ આપણને કહી દે છે કે ab રેઝ ટુ m આખા કૌંસની બહાર ઘાત આપી દે છે. તો એ શું થશે તો કે દરેકને સરખા ભાગે મળશે. ભાગે મળશે ના, દરેકને જે ઘાત છે એ મળશે. કોઈક તો કે ભાઈ સાહેબ બંને માટે એમ હતી તો કે m/2 લખો. ના, m/2 આવશે નહીં. a ની પણ m ઘાત આવશે અને b ની પણ શું આવશે m ઘાત આવશે. ધારો કે અહીંયા લખેલું છે 2 અને x ની કૌંસની બહાર 4 ઘાત છે. 2 અને x નો ગુણાકાર કેવો તો વચ્ચેનો સંબંધ છે ગુણાકારનો. 2 અને x વચ્ચેનો કેવો સંબંધ છે ગુણાકારનો. તો અહીંયા શું લખી શકાય 2 ની પણ 4 ઘાત અને ગુણ્યા x ની પણ 4 ઘાત બંનેને વચ્ચે. અહીંયા ટપકું કર્યું એટલે કોઈકના મગજમાં વિચાર આવ્યો હશે તો વિચારને હું થોડોક અહીંયા સ્પષ્ટ કરી લઉં કે હું આમ લખું છું કે 4 ગુણ્યા 2 તો એનો મતલબ શું થાય 8 થાય કે ના થાય. હું આમ લખું છું 4 એક્ઝેક્ટ મિડલમાં ટપકું કરું છું તો એનો મતલબ પણ 8 થાય છે. એનો મતલબ પણ શું થાય છે 8 થાય છે. પરંતુ જો હું ટપકું અહીંયા તળિયે કરું છું તો એનો મતલબ થાય છે 42/10. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આ ટપકાની પોઝિશન? અહીંયા ટપકું બોટમમાં છે, અહીંયા મિડલમાં છે, બરાબર કે નહીં? એટલે આપણી જે સ્થાન છે વધારે અગત્યનું છે કે આપણું સ્થાન ક્યાં છે, બરાબર કે નહીં? જો તળિયામાં છે તો 42/10 લખાય અને એનું એ જ ટપકું મિડલમાં છે તો એને શું કહેવાય છે 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે 8. એટલે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 4 ગુણ્યા 2 ક્યારે લખાય અને 4.2 ક્યારે લખાય એ માટે ખાસ ધ્યાનમાં રાખજો. તો 2 ની પણ 4 ઘાત અને x ની પણ 4 ઘાત. અહીંયા લખેલ છે કે ભાઈ -3 * y⁴ છે. તો શું થશે -3 ની પણ 4 ઘાત અને y ની પણ 4. કોઈ કે સાહેબ આવું લખેલ છે 2x y² z અને એની 3 ઘાત આપી છે. તો શું થાય? આખા ગામને વેચી દો, આપણને કોઈ ચિંતા છે નહીં. 2 ની પણ 3 ઘાત, x ની પણ 3 ઘાત, y નો જે વર્ગ આવ્યો એની પણ 3 ઘાત અને આ જે z છે ને એની પણ 3 ઘાત. દરેકને પૂરતી ઘાત મળવામાં આવે છે. તો આ રૂલ્સ હવે ક્લિયર થઈ ગયો કે ગુણાકારમાં જો કોમન ઘાત આપેલી છે તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે a ની પણ m ઘાત ઇન્ટુ b ની પણ m ઘાત. ચલો ક્લિયર? ભાગાકાર માટે આવો રૂલ્સ છે સેમ ટુ સેમ કે a/m છે, a/b છે ને એની m ઘાત છે. તો ભાગાકારમાં પણ દરેકને એનો એ જ પ્રસાદ મળે છે, a ની પણ m ઘાત અને b ની પણ m ઘાત. જોઈએ હવે એવું એક એક્ઝામ્પલ કે ભાઈ અહીંયા x/y લખેલ છે અને એના કૌંસની બહાર 1/2 ઘાત આપી છે. કેટલી ઘાત આપી છે? 1/2. ઘાત અપૂર્ણાંક હોય પૂર્ણાંક હોય એનાથી આપણે ગભરાવાની જરૂર છે નહીં. આપણે તો શું લખીશું x ની પણ 1/2 ઘાત અને y ની પણ. અહીંયા આપણને લખેલું છે કે ભાઈ 5/7 અને એની 3 ઘાત લખેલી છે. તો હું શું લખીશ? જો ભાગાકાર છે તો 5 ની પણ 3 ઘાત અને 7 ની પણ. ક્લિયર? તો ખબર પડશે કે ભાગાકાર માટે ઘાતનો નિયમ શું છે. જો ભાગાકાર હોય અને એની જો કોમન ઘાત આપેલી છે તો અંશ અને છેદ બંનેને અલગ અલગ ઘાત મળતી હોય છે. ક્લિયર? તો એનું ખાસ ધ્યાન રાખજો. ભલે આપણી જોડે ગમે તેવી સંખ્યા હોય, ધારો કે મારી જોડે -3/11 છે અને એની 7 ઘાત છે તો હું શું લખીશ? -3 ની પણ 7 ઘાત
અને 11 ની પણ 7 ઘાત. પછી આ માઈનસ છે એ અંશ અને છેદ બંને માટે નથી આપતા. માઈનસ જે છે એ અંશ અને છેદ બંને માટે ના હોય, એક જ માટે માઈનસ કાં તો અંશ માટે હોય કાં તો છેદ માટે હોય. એનો ખાસ ખ્યાલ રાખજો. તો આપણને આ રીતે કોઈ ભાગાકાર માટે આપેલું હશે તો આપણે ધ્યાનમાં રહેશે, અહીંયા ગુણાકારમાં પણ આપેલું હશે તો પણ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. ક્લિયર? તો ખાસ પોઝ કરી અને જરા નોટ કરી લો. જોઈએ હવે કે ઘણી વખત આપણને વર્ગમૂળ, ઘનમૂળ, આવા ચતુર્મૂળ આપેલા હોય. ધારો કે આવી રીતે વર્ગમૂળ છે. વર્ગમૂળ વિશે આપણે અગાઉ ભણી ગયા કે વર્ગમૂળ હોય તો આપણે શું લખીએ છીએ? x ની 1/2 ઘાત. કેટલી ઘાત થાય? 1/2. જો આપણી જોડે ઘનમૂળ છે અને x છે તો શું થશે? x ની 1/3 ઘાત થાય. ધારો કે પંચમૂળ છે અને x છે તો x ની કેટલી ઘાત થાય છે? 1/5. તો જનરલી આખી દુનિયા માટે લખી શકાય કે nth મૂળ હોય તો x ની કેટલી ઘાત થાય? 1/n ઘાત થતી હોય છે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. હવે આપણે લખીએ છીએ કે ભાઈ 36 નું વર્ગમૂળ કેમ 6 થાય છે એ મારે સાબિત કરી બતાવવું છે. ભાઈ 36 નું વર્ગમૂળ બરાબર 6 કેમ એની વાત કરીએ. 36 નું વર્ગમૂળ છે તો વર્ગમૂળની જગ્યાએ 1/2 લખું, કોઈને વાંધો છે? તો કે ના, કોઈ વાંધો છે નહીં. 36 ની 1/2, 36 એટલે 6 નો વર્ગ લખાય કે ના લખાય? 36 એટલે 6 નો વર્ગ લખાય કે ન લખાય? તો કે લખાય. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. કઈ રીતે? આપણે હમણાં જ ભણ્યા કે a ની m ઘાત અને n ની m ઘાત હોય તો a ની શું લખાય? m ગુણ્યા n. છે રૂલ્સ? તો કે હા. તો હું અહીંયા લખી શકું આના માટે આ રૂલ્સ અહીંથી કાઢી નાખ્યો સમજવાનું. તો કે 6 ની 2 ઘાત ગુણ્યા 1/2. 2 કેન્સલ તો 6 ની કેટલી ઘાત થાય? 1 ઘાત. અને આપણે જનરલી લખતા નથી, આપણે જવાબ શું છે? 6. તો કે 36 નું વર્ગમૂળ 6 કેમ ખબર પડે? તો આ વસ્તુ આપણને ખાસ મગજમાં હોવી જોઈએ. હવે હું અહીંયા જોઉં છું કે ભાઈ મને એવું આપ્યું છે કે 343 ની 1/3 ઘાત આપી છે, તો આનો આન્સર શું થાય? તો 343 એ 7 નો ઘન છે. 343 એ શું છે? 7 નો ઘન છે અને એની 1/3. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે અહીંયા 3 કેન્સલ એટલે કે ભાઈ 7 ની 1 ઘાત એટલે આપણો જવાબ શું આવી ગયો? 7. ચલો, કોઈને વાંધો છે? તો આવી નાનકડી વસ્તુઓ જે છે એ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા હું લખું છું કે ભાઈ 32 ની 1/5 ઘાત છે. 32 એટલે શું? તો 32 એ 2 ની 5 ઘાત છે. 32 એ શું છે? 2 ની 5 ઘાત અને એની 1/5 ઘાત. એની શું છે? 1/5 ઘાત છે. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. 5 કેન્સલ એટલે કે 2 ની 1 ઘાત. 2 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે. કે ભાઈ સાહેબ 32 એ 2 ની 5 ઘાત કઈ રીતે ચેક કરો? કરી લો. 2 અને 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. આના ઉપરથી આપણે લખી શકતા. ચલો, ક્લિયર? તો આવી નાનકડી કોઈ પણ બાબતો છે તો એને જરા આપણે નોટ ડાઉન એટલે કે ધ્યાનમાં રાખીશું. હવે ક્યાંક આવું પણ લખેલું આવે તમને કે ભાઈ આ ટાઈપનું કંઈક લખીને આપી દે છે કે ભાઈ -1/2 ની 3 ઘાત ગુણ્યા -1/2 ની 7 ઘાત ગુણ્યા -1/2 ની 5 ઘાત. તો આનો જવાબ શું થાય? તો બધાની અંદર જોઈ લેવાનું કે આધાર સરખો છે. હા, તો ગમે તેટલા સ્ટેપ હોય આપણે કોઈ ગભરાવાની જરૂર છે નહીં. ઘાત સરખો હોય તો આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે કે -1/2 ની 7 અને 3 એટલે કેટલી ઘાત થશે? 15 ઘાત થશે. 7 ને 3 10 ને 5 15. સર આ ટાઈપના આપણે થોડાક આ રીતે પરના એક્ઝામ્પલો જોવા છે. પણ એક્ઝામ્પલને ગણતા પહેલા એક વખત આપણે જે બધા જ રૂલ્સ ભણ્યા છે એને એક વખત મેમરાઇઝ કરી લઈએ, એને યાદ કરી લઈએ.
તો કે પહેલો રૂલ્સ આપણે આવો ભણ્યા છીએ કે જ્યારે આધાર સરખો હોય તો આપણે શું કરીએ છીએ તો કે ભાઈ ઘાતનો સરવાળો કરીએ છીએ. આધાર સરખો હોય તો ઘાતનો શું કરીએ છીએ સરવાળો કરીએ છીએ. બીજો રૂલ્સ એવો છે કે જો ભાગાકાર હોય એની m ઘાત અને એની n ઘાત અને જો આધાર સરખો હોય તો એની બાદબાકી કરીએ છીએ. ત્રીજી વાત છે જો ઘાતની પણ ઘાત હોય તો એનો આપણે શું કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ. ચોથી વાત a અને b બંને કૌંસમાં ગુણાકારમાં છે તો ત્યાં શું લખીએ છીએ a ની પણ m ઘાત અને b ની પણ m ઘાત. પાંચમી વાત છે a/b અને એની m ઘાત હોય તો a ની પણ m ઘાત અને b ની પણ આપણે શું લખીએ છીએ m ઘાત લખતા હોઈએ છીએ. છઠ્ઠી વાત યાદ રાખવાનું છે કે a ની માઈનસ n ઘાત હોય તો 1/a/n ઋણ ઘાત એને છેદમાં લઈ જાવ તો ઘાત કેવી થઈ જાય છે ધન થઈ જાય છે. એનું ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? બીજું આપણે વર્ગમૂળ ઘનમૂળ વિશે તો આપણે જાણીએ જ છીએ કે ભાઈ વર્ગમૂળ હોય તો 1/2, ઘનમૂળ હોય તો 1/3, પંચમૂળ હોય તો 1/5. આવું આપણે જનરલી લખતા હોઈએ છીએ. આ રૂલ્સ ને ધ્યાનમાં રાખી અને આપણે કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરવો છે. તો રૂલ્સ ને એક વખત જોઈ લ્યો. જોઈએ હવે એક એક્ઝામ્પલ અહીંયા લખ્યો છે. તો સૌપ્રથમ આપણે આપણા રૂલ્સ તરફ જઈએ તો કે 4 અને 2 ઘાતની શું આપી છે ઘાત તો કે ભાઈ ઘાતનો શું થાય ગુણાકાર એટલે 4 દુ 8 કારણ કે 4 ગુણ્યા 2 ભાગ્યાનું ચિહ્ન એમના એમ જ અહીંયા જોઈએ 4 અને 3 બંનેનો શું છે ગુણાકાર a/m આધાર કેવા છે સરખા અને જ્યારે આધાર સરખો હોય તો ઘાતનો શું થાય સરવાળો 4 + 5 3 ની 8 ઘાત એમના એમ જ ભાગ્યા 5 3 ની 5 અને 4 એટલે 9 કૌંસના લખો તો કોઈ ફેર પડતો નથી. 3 ની 8 ભાગ્યા 3 ની 9 ભાગાકાર છે આધાર કેવો છે સરખો છે તો આપણે શું લખી શકીએ બાદબાકી એટલે કે 8 - 9 થાય કે ના થાય 8 માંથી 9 જાય એટલે કે 3 ની -1 કેમ એક કારણ કે આપણે ચિહ્નોના નિયમમાં ભણી ગયા હતા કે જ્યારે અલગ અલગ ચિહ્નો હોય બાદબાકી ચિહ્ન મોટી સંખ્યાનું એટલે -1 અને કોઈ કે સર મારે એવું નથી લખવું તો માઈનસ ને છેદમાં લઈ જાઓ મને કોઈ વાંધો નથી. તો જવાબ શું આવશે 1/3. જોઈએ અહીંયા હવે ચલો -3 એમના એમ જ ઘાતનો શું થાય ગુણાકાર તો 5 દુ 10 ભાગ્યા -3 3 દુ ક્લિયર. હવે શું કરીશું -3 ભાગાકાર છે પણ આધાર તો કેવો છે સરખો છે અને જ્યારે આધાર સરખો હોય તો ઘાતની શું થાય બાદબાકી એટલે કે 10 - 6 તો -3 ની 4 ઘાત -3 ની કેટલી ઘાત આવશે 4 ઘાત. જો કદાચ મારે આનો જવાબ મેળવવો હોય તો આગળ સાદુરૂપ આપવાનું નહીતર આપણે આટલે સુધી રાખીએ તો કોઈ વાંધો છે નહીં. એ આપણો આન્સર છે. જોઈએ હવે આ ટાઈપના આપણે કેટલાક ઘણા બધા જે એક્ઝામ્પલોની થોડીક પ્રેક્ટિસ કરીશું કે જે આપણે આવતીકાલના લેક્ચરની અંદર એનો વિગતે અભ્યાસ કરીશું. આ રીતના કેટલાક એક્ઝામ્પલો છે એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક્સ.